નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું. મુખ્યમંત્રીશ્રીએ 305 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા. સિદ્ધપુરના પૌરાણિક અરવડેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસન સાથે જનકલ્યાણ સેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં સૌપ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાયો છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરનારું ગુજરાતનું પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના 305 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન કરાવ્યું હતું. પાટણ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પર સતત અનેકવિધ વિકાસ કાર્યોની હેલી વરસી રહી છે. ગુજરાતને છેલ્લા 15 દિવસમાં જ વડાપ્રધાનશ્રીના હસ્તે 1,10,000 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. તાજેતરમાં મહેસાણા ખાતેથી વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતના 13,000 કરોડથી વધુના વિકાસ કામો અર્પણ કર્યા હતા, એમ તેમણે ઉમેર્યું હતું. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.